રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને યોજાયો ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને 21મી સદીના પડકારોનો સામનો કરવા સક્ષમ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ કહ્યું, ભારતને આત્મનિર્ભર બનાવવો એ આપણી પ્રાથમિકતા. ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છાત્રોને સ્વદેશી અપનાવવા કર્યું આહવાન. ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં 231 વિદ્યાર્થીનીઓ અને 228 વિદ્યાર્થીઓ સહિત 459 છાત્રોને ડિગ્રી કરાઈ એનાયત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટને આપી વિકાસની ભેટ. વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટ મનપાના 194 કરોડના વિવિધ પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પ સાથે સરકાર છેવાડાના માનવી માટે કરી રહી છે કામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં 35,440 કરોડની 2 યોજનાની કરી શરૂઆત. પીએમ ધનધાન્ય અને દલહન આત્મનિર્ભરતા મિશનની કરી શરૂઆત. પીએમ મોદીએ દલહન ક્ષેત્ર સાથે જોડાયેલ ખેડૂતો સાથે કર્યો સંવાદ. કહ્યું, ખેતી અમારી વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ હિસ્સો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ભાજપની કોર ગ્રુપની બેઠક શરૂ. બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે આજે સાંજ સુધીમાં એનડીએમાં સીટ શેરિંગના એલાનની સંભાવના, તો મહાગઠબંધનમાં પણ સીટ વહેંચણી માટે મંથન. બે કચ્છી માંડુઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત. અરવિંદ નાથાણીને ફોટોગ્રાફી ક્ષેત્રે, તો બિપિન સોનીને ચિત્રકળામાં એવોર્ડ. કાર્યક્રમમાં મંત્રી હર્ષ સંઘવી સહિત લલિત કલા એકાદમીના અધ્યક્ષ રહ્યા હાજર. અને દિલ્હીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ. ભારતે 518 રને દાવ કર્યો ડિક્લેર. શુભમન ગિલે ફટકારી સદી. દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝના 4 વિકેટે 140 રન.